તમે જે આપણા ક્લાસમાં ડિઝાઇન શીખો છો તમને કેવો લાગ્યો અનુભવ આપણો? અનુભવમાં તેમ કહું કપિલભાઈ કે આપણે જો આપણે એક ડિઝાઇન લખતા આપણે કાંઈ ક્વેરી હોય તો આપણે તરત સોલ્વ થઈ જાય છે. બીજી રીત એ કે આપણને ટાસ્ક તમે આપો ટાસ્ક ને હોમવર્ક તો આપણે પ્રેક્ટિસ વધે ને તો આપણી સ્પીડ ફટાફટ થાય ડિઝાઇન બનાવવામાં. પ્રેક્ટિસ વધે. ટાસ્ક અને હોમવર્ક આ બધી વસ્તુ કેવી છે ખબર? એનાથી પ્રેક્ટિસ વધે. એટલે આપણે પ્રેક્ટિસ ઉપર ફોકસ મારવી છે. અને જે તમારું સેમ્પલ લાગ્યું તો મશીનમાં તમને શું નોલેજ મળ્યું? મશીનમાં તો એ આપણે તરત ભૂલ આપણને તરત ખબર પડી જાય ભૂલ આપણી. કેમ કે મારી ભૂલ જો જ્યારે પાઘડીમાં હતી, પાઘડી મારા ટાંકા લાંબા હતા તો મશીન આપણે સ્લો થઈ ગયું. આપણે સ્લો ન પડવા દેવું પડે, મશીન ફાસ્ટ આવવું પડે. હા બરોબર. બીજું તો એ કે આપણે પત્તીની આઉટિંગ આપણે ટ્રિપલ રહીને રાખી તો આપણે આઉટિંગ સારો ડિઝાઇનમાં મેં સિંગલ રહીને રાખી એટલે મારી ભૂલ હતી. હા બરોબર, રાઈટ. જો ભાઈ ડિઝાઇન જ્યારે સેમ્પલ નીકળે ને એટલે સ્ટુડન્ટને ઓટોમેટિક બધી ખબર પડે કે ભાઈ મારી ક્યાં ભૂલ છે, મારે ક્યાં વીક કામ છે મારું, આ બધી વસ્તુનો એને ખબર પડે. જો મિત્રો તમે ક્યાંક ને ક્યાંક અટવાતા હોય ને તો એકવાર નાનકડી એવી રૂબરૂ મુલાકાત લો. તમારી એક મુલાકાત છે ને એ પણ તમારું ભવિષ્ય બદલી શકે છે. આપણે અહીંયા વાતાવરણ એવું સારું છે, રિઝલ્ટમાં તો એ ગ્રેડ જ છે. જે છોકરો કે જે છોકરી અહીંયા ડિઝાઇન શીખવા આવ્યા એ ખાલી આ દાદરો ઉતરી ન કે મન મક્કમ હોવું જોઈએ એનું પાછું. જો થિયરી છે ને સેમ રાખેલી છે. મેં દરેક સ્ટુડન્ટને દિલથી પીરસું છું હું અને દિલથી રિઝલ્ટ મને લોકો આપે છે. રેડી? એટલે મહેનત કરાવવામાં હું નંબર 1 માનું છું. મારે અહીંયા જે ક્લાસમાં જે છોકરા શીખે છે ને જે મહેનત નહીં કરતા હોય ને એને ખુદને ખબર પડી જશે કે આપણે મહેનત કરવી પડશે. અહીંયા ઓમ સાઈમાં એડમિશન લીધું છે ને એટલે મહેનત આપોઆપ કરતા થઈ જશે. તો કે આપણે પત્તીમાં 7 થી મોટો ટાંકો હોય ને તો આપણે ઓટો સ્પીડ શરૂ કરી દેવાનું. મેં નહોતું કર્યું, એ મારી ભૂલ કે મશીન સ્લો પડી ગયું. આ મશીન સ્લો થઈ જાય. આ મશીન છે ને સ્લો ચાલવા મળે. લાંબા ટાંકાની ડિઝાઇન જ્યારે બને ને ત્યારે મશીન સ્લો. હવે જો લાંબા ટાંકાની ડિઝાઇન કોને કહેવાય, ટૂંકા ટાંકાની ડિઝાઇન કોને કહેવાય ને એ જ્યારે લાઈવ સેમ્પલ નીકળે ને ત્યારે જ ખબર પડે. ત્યાં સુધી આપણને અનુભવ ન થાય. એટલે મેન પ્રેક્ટિકલ. એટલે 90% હું પ્રેક્ટિકલમાં માનું છું મિત્રો. 10% સોફ્ટવેર છે, હા નો ડાઉટ, પણ 90% તો તમારે પ્રેક્ટિકલ ઉપર જ રહેવું પડશે તો જ તમને ખબર પડે ને. ક્યાંક ને ક્યાંક જો તમે અટવાતા હોય ને તો એકવાર રૂબરૂ મુલાકાત લો મિત્રો.